વાત કરીશું પેટા ચૂંટણી વિશે તો વિસાવદર વિધાનસભામાં છેલ્લા 2 કલાકમાં 12.10% મતદાન નોંધાયું છે। સવારે 7 થી 9 વચ્ચે મતદારોએ ઉત્સાહ દાખવ્યો છે અને આટલું મતદાન નોંધાયું છે। પુરુષોનું 17.33 અને મહિલાઓનું 6.44% મતદાન છે। મહિલાઓ કરતાં પુરુષોનું 3 ગણું વધુ મતદાન જોવા મળી રહ્યું છે। પ્રથમ 2 કલાકમાં મહિલાઓ મતદાન કરવામાં નીરસ રહી છે, જ્યારે કે પુરુષો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12.10% મતદાન થયું। આ પહેલા 2 કલાકનો આંકડો છે। પહેલા 2 કલાકમાં 12.10% જેટલું મતદાન થયું। સવારે 9 વાગ્યા સુધીમાં મતદાનના આંકડા સામે આવ્યા છે। સવારે 9 વાગ્યા સુધી 12.10% મતદાન થયું। વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। સવારના 7 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, 2 કલાકમાં 12.10% મતદાન નોંધાયું છે। પુરુષોનું મતદાન વધુ નોંધાયું છે, મહિલાઓમાં નિરસતા જોવા મળી રહ્યું છે। વાત કરવામાં આવે તો આ વખતે જે મતદાનનો ટ્રેન્ડ છે તેમાં પુરુષોનું મતદાન છે તે ખૂબ ઊંચું જોવા મળી રહ્યું છે। પુરુષો છે તે લાંબી લાઈનો લગાવી અને કતારોમાં મતદાન માટે ઉભા રહી ગયા છે, જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓનું મતદાન છે તે નીરસ રહ્યું છે। 17% જેટલા પુરુષોએ છે તે પ્રથમ 2 કલાકમાં જ મતદાન કરી લીધું હતું અને હજુ પણ મતદાન માટેની લાઈનો છે તે લાઈનો જોવા મળે। મતદારો છે તે મતદાન ઉત્સાહભેર કરી રહ્યા છે। આપણે સીધા મતદારો સાથે જ વાત કરશું। હાલ જે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, કેવો માહોલ છે? મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મતદારોમાં અત્યારે ખૂબ જ સારો ઉત્સાહ છે। કદાચ એવું લાગે છે કે વાવણીની સિઝન છે છતાંય 5-60% આજુબાજુ પહોંચે। જે મતદારો છે તે કહી રહ્યા છે કે હાલ જે વિસાવદર ભેસાણ જે મત વિસ્તાર છે તે ખેડૂતોનો મત વિસ્તાર છે અને મોટા ભાગના જે મતદારો છે તે ખેતી સાથે સંકળાયેલા હોવા છતાં હાલ વાવણીની સિઝન છે છતાં પણ મતદારો છે તે લાઈનો લગાવી મતદાન કરવા જોવા મળી રહ્યા છે। મતદાનનો જે ટ્રેન્ડ છે તે કઈ પ્રકારનો છે તેને લઈ અનેક જે ગતિવિધિઓ છે તે હાલ ચાલી રહી છે। જી, વિસાવદરમાં ચૂંટણી જંગ કેવો જોવા મળી રહ્યો છે? ખાસ કરીને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ચૂંટણી જંગ કેવો છે? જે ખેડૂતો છે તે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। જે મતદાનનો આંકડો ઊંચો આવી રહ્યો છે, મતદારોની જે હજુ પણ લાઈનો છે, આ ટ્રેન્ડ પરથી જે રાજકીય તજજ્ઞો છે તે દાવો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોનો જે રોષ હતો સરકાર પ્રત્યેનો તે તરફથી વધુ મતદાન થતું હોય તેવો રાજકીય તજજ્ઞો દાવો કરી રહ્યા છે। પરંતુ ચોક્કસ તો મતદાનની જે પેટીઓ છે તે મતપેટી ખુલ્યા બાદ જ નક્કી થશે કે કઈ તરફનો ટ્રેન્ડ મતદારોમાં હતો। આવી રીતે હાલ જે મતદારો છે તે હજુ પણ સવારથી લાઈનો લગાવી દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। કોઈ મતદાન કેન્દ્ર પર કોઈ એવા દ્રશ્યો હોય તે જોવા મળ્યા હોય, બબાલના દ્રશ્યો જોવા મળ્યા હોય કે શાંતિપૂર્ણ મતદાન હાથ ધરાઈ રહ્યું છે અત્યાર સુધી? વિસાવદર વિધાનસભાના જે ડુંગરપુર વિસ્તાર છે ત્યાં સવારે બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આવી અને ભાજપના જે લોકો છે તે અંદર મતદાન મથકની અંદર સ્લીપો સહિતનો જે પ્રચાર કરતા હોય તેને લઈ બબાલ થઈ હતી। ત્યારબાદ શાંતિપૂર્ણ માહોલમાં જે મતદાન છે તે ચાલી રહ્યું હોય તેવો હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી, આભાર હિરેન જોડાવા માટે અને